એક જણાને દારૂ પીવાની ટેવ પણ લાઇટ લે કરે લે, અમુકને હોય ટેવ. એટલે એની ઘરવાળીને આ વાત સામે વાંધો, અને હોય દુનિયાની તમામ બહેનોને એના પતિ દારૂડિયા હોય એવું કાંઈ ગમે નહીં, એને વાંધો જ હોય. અરે પતિનું તો છોડો, પણ દુનિયાનો દરેક દારૂડિયો પણ એવું ન ઈચ્છતો હોય કે મારી દીકરી માટે જે જમાઈ ગોતવાનો છે દારૂડિયો હોવો જોઈએ. કારણ કે એને પોતાને પણ ખબર છે કે આ વસ્તુ ખરાબ છે, પણ હવે ટેવ છે તો છે, એનું શું કરવું? નહીં પીતે તો કઈ મોસમ તક નહીં પીતે, પીને बैठ जाते तो किसी से कम नहीं पीते, न पीना हराम है न पिलाना हराम है, लेकिन पीने के बाद होश में आना हराम है. એટલે આ ભાઈને ટેવ. પછી એને ઘરવાળી યારે રોજ ઝઘડો થાય, પછી એક દી એને ઘરવાળીને એને સમજાવ્યું સાયકોલોજીમાં, એની ફિલોસોફી સાંભળજો. એ કે આમ જો અહીંયા બેસી કે મારી પાસે બેહાડીને પછી કીધું એ કે હું દ્રાક્ષ ખાવ તને કાંઈ વાંધો? એટલે ઘરવાળી કે દ્રાક્ષમાં મને શું વાંધો હોય? એ કે તો હા ભલે દ્રાક્ષનો રસ કાઢીને પછી હું પીવું તો તને કાંઈ વાંધો? એ કે એમાં મને શું વાંધો હોય? તો એની અંદર છે ને એને દ્રાક્ષના રસને ભઠ્ઠીમાં શેકી અને પછી થોડુંક એની પ્રક્રિયા થાય પછી હું પીવું તો તને કાંઈ વાંધો? એટલે મૂળ દારૂ જ કીધું. એટલે એને ઘરવાળી હોય સારો. એ કે તો તમે સાંભળો, એ કે તમને હું આમ તમારી ઉપર કે થોડીક આમ ધૂળ ઉડાડું માટી તો તમને કાંઈ વાંધો? બોલે કે એમાં મને શું વાંધો? એ કે ધૂળની અંદર થોડુંક પાણી નાખીને થોડોક ગારો બનાવીને પછી ગારો તમારી ઉપર ઉડાડું તમને કાંઈ વાંધો? એ કે એમાં મને શું વાંધો? એ ગારો વાળો જે માટી વાળો લોંદો છે એને ભઠ્ઠીમાં શેકી અને એનું ઈંટડું બનાવું અને ઈંટડું તમને મારું તો તમને કાંઈ વાંધો? આને ઓલો સમજી ગયો કે આ હું કહેવા માગે છે. હા, અમુક વાત બહુ ઊંડી હોય, સમજવાનું એની પાછળનું જે લોજિક છે ને બે ને સમજાવી દીધા. બોલો બોલો આની વાત સમજી ગયો, આ એની વાત સમજી, પ્રશ્ન સોલ્વ થઈ ગયો. નકર દાંપત્ય જીવન બહુ અઘરું છે, બધી પત્નીની વાત છે ને બહુ અઘરી છે. દાંપત્ય જીવન સમજાય જાય તો મજા છે, નકર અઘરું છે. હા, બે જણા ઝઘડો થઈ ગયો ને એટલે એની પત્ની છે ને ભાગી ગઈ, ઘરેથી વહી ગઈ. એને ભાગી ગઈ તો ન કહેવાય, એને પપ્પાને ઘરે વહી ગઈ સુટકેસ લઈ. હોય એને જાય ન હોય એ ક્યાં લેવા જાય? એટલે એને પપ્પાને ઘરે વહી ગઈ. પણ વળી એને રસ્તામાં યાદ આવ્યું, એટલે રસ્તામાં એના હસબન્ડને એને મોબાઈલની અંદર મેસેજ લખીને મોકલ્યો, હું મારા પપ્પાના ઘરે જ આવું છું, હવે હું કોઈથી પાછી નથી આવવાની અને તમારા મોબાઈલમાંથી મારો નંબર છે ડિલીટ મારી દેજો. એટલે ઓલાએ તરત રિપ્લાય આપ્યો કે તમે કોણ બેન? એ પહેલા તો એને ડિલીટ મારી હતી. પુરુષ ઉતાવળો બહુ, બોલો આ એવી ઉતાવળ કરી નાખે ને અઘરું છે. પણ મજા હશે જીવનમાંથી. આશુ જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. હમણાં એક જાહેર રોડ ઉપર એક ફંક્શન હાલતું હતું, જાહેર રોડ ઉપર પાર્ટી પ્લોટ અને પાર્ટી પ્લોટમાં ફંક્શન એવું હતું. આમ તો શું છે, જાહેર રોડ ઉપર પાર્ટી પ્લોટ હોય ને એને બહુ ધ્યાન રાખવું પડે, સિક્યુરિટી રાખવી પડે. હા, અઘરું છે, કારણ કે ત્યાં તો રોડ ઉપર આવેલા જતા હોય એ ઝપટ બોલાવા આવી જાય, સુગંધ આવે અમુકને, સુગંધે વહી આવે, જમવા વહી આવે, એટલે ધ્યાન રાખવું પડે. હવે આ રોડ ઉપર પાર્ટી પ્લોટ અને જે ફંક્શન હતું એ લોકોએ જોયું કે આપણે નોતરું તો એ કે ખાલી 400 જણાને જ આપ્યું, પણ દેખાય છે એ કે 500 550. આમાં માણસો વધી ગયું છે એ કે નક્કી આમાં ખોટા ઘૂસી ગયા. પણ હવે પકડવા કેમ? એક એકને કેમ પૂછવા જવું? હે ભાઈ તમને આમંત્રણ છે, તમને કાર્ડ આપ્યું છે, એવું તો કાંઈ કહેવાય નહીં. એટલે એ બધા આઈડિયા કર્યો. એમાંથી એક ગણો છે ને સ્ટેજ ઉપર વહી ગયો, ત્યાં જઈને માઇક હાથમાં લઈને કીધું અટેન્શન પ્લીઝ, બધાએ ધ્યાન આપો. અને બધા જોઈ એ કે એક કામ કરો, કન્યા પક્ષ તરફથી આવ્યા હોય એ બધા સ્ટેજની જમણી બાજુ આવી જાઓ. એટલે પછી 30 જણા આવી આવ્યા. હવે એક કામ કરો, વર પક્ષ તરફથી જે આવ્યા હોય આ બાજુ વહી આવો, સ્ટેજની ડાબી બાજુ. બીજા 35 શાળી આણીપા વહી આવ્યા. અને પછી ઓલો હેઠે ઉતરી ગયા. હવે 2-3 વકીલ આવો. એ કે તમારે દાદુ આ લગ્નનું ફંક્શન જ નથી, કન્યાનું વરનું કોઈનું પક્ષનું ફંક્શન જ નથી. આ તો અમારી ઓફિસમાંથી ડોક્ટર ત્રિવેદી સાહેબ રિટાયર્ડ થયા ને એની પાર્ટી હાલ. હવે આને ઝપટ બોલાવો હોય, આ ખાવા જ આવ્યા છે એને ખવડાવો. હા, શું ખવડાવો એની વાત નથી. એક જણાને ઘરમાં કૂતરું કરી ગયું ને એટલે એને ઘરવાળીને કીધું કે આપણે રોટલી લાવો, કૂતરાને ખવડાવી. તેને ઘરવાળી કે નથી, એ કે તો લાકડી લાવો, આપણા ઘરમાંથી કોઈ ખાતા વગર ન જવું છે. એટલે આવડા નહીં એને ખવડાવ્યું એમ. હા, ખવડાવવું એ આપણી સંસ્કૃતિ છે, પણ અમુક તો ખાવા હાટું જ જીવતા હોય. હા, અમુક ખાવા હાટું જ જીવતા. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા એટલે એને એ પૂરણપોળી બનાવી મહેમાન હાટું અને પીરસે બેન પૂરણપોળી. એટલે બેને એને તાણ કરી કે એક તો લ્યો જ તે. એટલે ઓલા બેન ખાતા કે નહીં બેન હવે નહીં હો, મારે એ કે આ 5 થઈ ગઈ. એટલે ઓલા બેન કે એમ તો તમારે આ 9મી છે, પણ અમારે ગણાય થોડી. ખબર ગણતા હતા હારો. એ ક્યાં ગામના હતા એ આપણે કહેવાની જરૂર નથી. અમુક ગામમાં તો બહુ અઘરા થાય મહેમાન ગતિ કરવી ને. પણ એક વસ્તુ છે કે સાહેબ જે ખાઈ શકે ને એ ખવડાવી શકે.
હા, એ પોતે જ ન ખાતા હોય તો બીજાને શું ખવડાવીએ કે ખાય હકે ને એ ખવડાવીએ કે એટલે ખાવું ખાઈ પીને આનંદ કરવું, કારણ કે આ બીજું કાંઈ છે નહીં. હા, ભગવાન આ સંસારમાં જ કાંઈ નથી રાખ્યું, જે રાખ્યું છે એ ફ્રીજમાં રાખ્યું છે, ખોલીને ખાઈ લેવું. હા, અઘરું છે, મજા આવે. ફાંસીની સજાનો આરોપી, હા, ફાંસીની સજાનો આરોપી, ફાંસીની સજાના આરોપીને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે. હવે આમાં સત્ય કેટલું છે એ એને ખબર, એ લોકોની, કારણ કે છેલ્લી ઈચ્છામાં તો એવું થાય કે અમુક અમુક ઈચ્છા જ એવી રજૂ કરે. નથી એક જણાને ફાંસીની સજા આપવાની હતી ને, એટલે પૂછ્યું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા, એટલે ઓલા કીધું કે મારે જાંબુડા ખાવા. એટલે જાંબુડા તો એ કે જેઠ મહિનામાં આવે, એ કે તો જેઠ મહિનામાં ફાંસી આપજો, આપણે ક્યાં ઉતાવળ. એટલે આવી ઈચ્છાઓ પૂરી ન થાય. હા, એ તો અમુક તો એવી ઈચ્છા પ્રગટ કરે કે મારી બદલે તમે વહી આવો, તો આવી તો કાંઈ પૂરી ન થાય. પણ આવી એક પ્રથા છે, એવી માન્યતા છે સમાજમાં. એટલે એને પૂછવામાં આવ્યું ભાઈ તારી છેલ્લી ઈચ્છા, એટલે ઓલા ફાંસીના સજાના આરોપીએ કીધું કે સાહેબ, એને પૂછ્યું કે તું કોને મળવા માંગીશ છેલ્લી વખત? એટલે ઓલા કીધું મારી ઘરવાળી. એટલે ઓલા બધા ચોકી કે તારી ઘરવાળી ને, તારા મા બાપને નહીં, એને જન્મ દીધો છે આ જગતમાં, નહીં મારી ઘરવાળી મળવું. એ કે પણ મા બાપને શું કામ નથી મળવું? એટલે આરોપીએ ચોખવટ કરી કે સાહેબ એમાં એવું છે કે મા બાપ તો શું છે કે હું બીજો ગુજરી જાય, ફાંસી તમે આપશો એટલે ગુજરી જાય એટલે તરત મારો બીજે ક્યાં જન્મ થાય એટલે મા બાપ તો મને ઓલરેડી મળી જ જાય, ડાઉનલોડ તો કરાશે નહીં, મા બાપ તો મને રેડીમેડ મળી જાય. પણ ઘરવાળી મેળવવી ને સાહેબ એ બહુ અઘરું છે. એના માટે મારે એ કે 20, 22, 25 વર્ષ સુધી ભણવાનું, વાટ જોવાની, ભણી ગણી સારી નોકરી મેળવવાની, નોકરી મળે પછી છોકરી ગોતવાની, એ ગોતવામાં ક્યાંક ફાઇનલ થાય ને જોવા જવાનું, જોવા જાય એટલે પછી એને આપણે ગમે, આપણને એ ગમે, આ બે પરિવાર એકબીજાને ગમે, પછી અમારી સગાઈ થાય, સગાઈની અંદર પછી અમે ફરવા જાય, ફરવા ગયા પછી 2, 4, 5, 6 મહિનામાં અમારા પાછા લગ્ન નક્કી થાય, લગ્નના કાર્ડ છપાય, કાર્ડ છપાઈ ગયા પછી વાડી રખાય, વાડી રખાઈ ગયા પછી મેનુ રખાય, જમણવાર નક્કી થાય, બધાને કંકોત્રી વેચાય, બધા હગાવાલા આવે, પછી એક દી માંડવો, પછી માંડવાની દી સાંજે પીઠી સોળવાની, પીઠી સોળાઈ ગયા પછી રાતે દાંડિયા રાત થઈ ગયા પછી બીજા દિવસે સવારે જાન લઈને જવાનું, જાન લઈને જાય પછી વરઘોડો કાઢવાનો, વરઘોડો કાઢ્યા પછી કે પરણવા જાવ, અનપરણવા ગયા પછી વિદાય. અને સાહેબ કેટલું અઘરું, ઓલા કે આની સજા માફ કરતી. આ બહુ અઘરું છે સાહેબ, આટલા કરતા છે ને ઘરવાળી મા બાપ કરતા મેળવવી અઘરી છે. એટલે અમે કાયમ માટે કઈ પતિ પત્નીના જોક્સ કદાચ અમે ગમે એટલા કરતા હોય, પણ પત્ની છે ને એની મેળે નથી આવી. તમે પપ્પુડા વગાડતા લેવાઈ ગયા હતા. હા, પત્ની ઉપર જોક્સ કરતા પહેલા અમે કાયમ માટે ચોખવટ કરીએ છીએ કે પતિ પત્નીના જીવનમાં બધા પત્નીને તમે જે માનતા હો, પણ એ એકલી આવી હતી, તમે 150 જણા ગયા હતા, જાન લઈને 150 જણા ગયા હતા, એ એકલી આવી છે, એટલે જરાય એમ ન માનતા ગીત તમને પોગી રહે. એનામાં બધી શક્તિ છે, એનામાં બધી ક્ષમતા છે, પણ સ્ત્રી પાત્ર એવું છે, પરમાત્મા એને સહન શક્તિ એવી આપી છે. અને હું તો ત્યાં સુધી કહું છું મારા દરેક પ્રોગ્રામની અંદર કે તમારી પાસે સંપત્તિ એ તમને કદાચ પરમાત્માએ તમારું જેટલું કિસ્મત હોય ને એટલી આપી હશે, પણ સંપત્તિની ભેગી તમારા ઘરમાં જો શાંતિ હોય ને તો માની લેજો કે તમારા ઘરનું કોઈ ને કોઈ સ્ત્રી પાત્ર સહન કરતું હશે. એ સહન ન કરે ત્યાં સુધી ઘરમાં શાંતિ ન સંભવી શકે સાહેબ. બાકી સંપત્તિ ગમે એટલી હોય, બાકી એ ઉપાડો લે તો આપણી તાકાત છે. હા, નથી અમુક તો બહુ અઘરા છે પતિ પત્ની. બોલો બે પતિ પત્ની નવા લગ્ન ત્યાં તળાવની પાળે ફરવા ગયા, એટલે પત્નીએ પતિને કીધું કે સાંભળ્યું કે શું, કે આપણા નવા લગ્ન ત્યાં છે, કે હા, કે જીવનમાં જે કાંઈ મુશ્કેલી હોય ને એને ચોખવટ કરી લેવી જોઈએ. કે શું ચોખવટ? કે પછી હું પાછળથી વાંધો નહીં, કે પણ કેને હું ચોખવટ કરવી, એ કેને? એટલે ઓલા કીધું કે તો સાંભળ, પહેલા ચોખવટ તને હું જ કરી દઉં. કે તને કદાચ એમ હોય કે હું જેથી તને તારા ઘરે પરણવા માટે જાડી જાન લઈને આવ્યો તો મારા મોઢાની અંદર જે 32 દાડમની કળી જેવા દાંત છે એ હાચા છે કે એ તારો એમ છે? બકક કરતું સોફ્ટ ઉગાડી દીધું. આને ચોખવટ ગઈ એની ઘરવાળી એવી કે તો તમે એવું ન માનતા કે તમે ફાવી ગયા, તમે જેથી મને પરણવા માટે ધર્માર્થ કામ મોક્ષના ફેરા ફરવા માટે જાન લઈને આવ્યા, તેથી મારા વાહની અંદર જે વાસુકી નાગ જેવો સોટલો જોઈને તમે મોહી ગયા હતા, એ તમારો એમ છે. એમ કરીને એમ કરી હાવ ટકો કોણ કોને છેતરે એ જ ખબર નથી. આવું દાંપત્ય જીવન છે ભલામણ. કરી દે એમનો કવિ કદાચ એમ લખતો હોય કે કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત અહીં કોણ ખરાને પૂછે છે, અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો મને ને તમને એક સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે, બાપ અહીં કોણ ખુદાને પૂછે છે. આ દાંપત્ય જીવનની મજા છે. બે જણા બેઠા સોફા ઉપર ટીવી જોતા હતા, ટીવી મોટું 55 ઇંચનું, ફિલ્મમાં લે મંજુલિકાનું,
ભૂલભુલૈયા 2 આન છૂટાવાળા મૂકીને મંજુલિકા આવી કરતી તો ઓલા બેન બી ગયા એ કે ઓ મમ્મી બોલો ધણી એની બાજુમાં બેઠો બેઠો કે લે તું ઓળખી ગઈ આવું ન કહેવાય કોઈ પણ અઘરું છે મજા આવે હા હમણાં તો એક સાસુમાં એના વહુને આમ તો સાસુ વહુનો સંબંધ એવો છે હું તો કાયમ માટે કહું છું બોલે વાંકું જોવે ત્રાસુ ધીસ ઇઝ સાસુ હા અઘરા હોય છે એ સાસુ વહુનો સંબંધ અઘરો છે એમાં એક સાસુને એની વહુએ ફરિયાદ કરી આજુબાજુ વાળા કહેતા હતા કે તમારી વહુ છે ને એ કે અમારે ઘરે લીમડો લેવા આવવું હોય ને તો એ કે અમારેથી ઓલી કો 4 ઘર ફરતી ફરતી અમારે ઘરે આવે સીધે અમારે ઘરે કેમ નથી આવતી પછી એને ખાખું એ ચોખવટ કરી કે એને શું છે હમણાં નવા સ્ટેપ કટ વાળ કપાય એ હામાં પવને હાલે આમાં પવને હાલે તો વાળ ઉડે ને તો કોક જોવે ને બોલો બહુ અઘરી છે પણ આ દેશની અંદર એક એવો સમય હતો સાહેબ કે તેથી દીકરીઓ છે ને સાસરે જતી વખતે બીતી કે હું જે ઘરે પરણીને જવાની છું તો મારી સાસુ કેવી હશે હા અત્યારે ઊંધું થઈ ગયું અત્યારે હા હું બીવે એ કે આપણા ઘેરે આવવાની છે એ વાવાઝોડું કેવું હોય છે હા ઊંધું થઈ ગયું છે કારણ કે આજે જે બહેનોની ઉંમર 55-60 વર્ષની છે એ જેથી પરણીને સાસરે આવી હતી તેથી એ વહુ બનીને આવી હતી તેથી યુગ સાસુ નો હતો આજે એની પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ આજે એ અત્યારે મોટી ઉંમર થઈ ગઈ એની 55-60 વર્ષની એના ઘરે દીકરાની વહુ આવી એને વહુમાંથી સાસુનો દરજ્જો મળ્યો યુગ વહુનો આવી ગયો એને ટૂંકમાં નો લલિતા પવાર જેવો પાવર મળ્યો નો આજની વહુ જેટલી આઝાદી મળી એ બે કોરથી રહી એમ હા એટલે બહુ અઘરું છે હમણાં તો વહુ પર્સ ખંભે નાખીને કાટ કરતી હાલતી હતી એટલે સાસુએ પૂછ્યું કઈ બાજુ એટલે એને વહુએ કીધું કે બા હું બહાર જાઉં છું પાર્ટી કરવા એટલે એને સાસુએ કીધું કે આ બધું મારા ઘરમાં નહીં હાલે કે એટલે તું બહાર જાઉં આપણે ઘરમાં ક્યાં કરવી હા બહુ અઘરી છે સાસુ વહુની વાતો જેટલી કરી એટલી અઘરી છે હા એક સાસુને વહુ ને એના સસરાએ 7ની થેલી લાવી દીધી સવારમાં એ કે લ્યો બેટા આજે આપણે કરે છે ને એ કે લગભગ 10-12 મહેમાન આવવાના છે એટલે બધા માટે રસોઈ બનાવવાની છે લાવો હું તમને શાક સુધારી દઉં એટલે એની વહુએ કીધું કે સુધારવો હોય તો તમારા છોકરાને સુધારો શાક તો એ કે હું સુધારી નાખી અમુકના છોકરા બહુ અઘરા હોય બે બેનું વાતો કરતી હતી બેઠી કે આ બીજાના છોકરાને હાસવાના અઘરાઓ કે બીજાના છોકરાને હાસવાની બહુ અઘરા તે બીજી બાઈ પૂછ્યું કે તું કોનો છોકરો હાસવે એ કે મારે હા હું નો એટલે બોલ એના વરની વાત કરતી પણ સીધું ન કહી દે અમુક આ અડધી જ વાત કરે અડધી આપણે સમજી જવાય નથી એમ ઘણો બેઠો તો ફળિયામાં અવાજ આવ્યો ધડામ દઈને શું થયું કે કાંઈ નહીં લેંગો પીડ્યો કે લેંગો પડે તો કાંઈ આવો અવાજ ન આવે કે હતો ને ભેગો હું હતો પણ તું પીડ્યો એમ કે અમુક અડધી જ વાત કરે અડધી આપણે સમજી જવાની हाँ मित्र एवं होय जीवन में मित्र ऐसा कीजिए जैसो सिर को बाल मित्र ऐसा कीजिए जैसो सिर को बाल काट कर काटिए ने फिर भी त्यजे नहीं खाल मित्र ऐसा कीजिए जैसो कुआनो कोस पछाड़ो पानी दिए पण दिल में न धरेरो हाँ एवा मित्र होय नगर हमणे बे मित्रों खास मित्रों अंगत मित्रों अने बे बाध्या અને બાધ્યા પણ કેવા બાધ્યા એકબીજાના માથા ફોડી નાખ્યા લોહી ધામ થઈ ગયા લોહી લુહાર અને બે મિત્રોને પછી તો આમાં કેસ થયા અને કેસ થયા એટલે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને જજ સાહેબે પૂછ્યું કે તમે બે આવા પાકા ભાઈબંધ નાનપણના લંગોટિયા મિત્રો અને આવું બાંધવાનું કારણ શું અને પછી બે મિત્રોએ શરૂઆત કરી કે સાહેબ એમાં એવું છે આમ તો અમે નાનપણના ભાઈબંધ પાકા ભાઈબંધ પણ થયું એવું કે અમે બે શાંતિથી કે હાંજનો સમય સરસ મજાનો ઠંડો પવન આવે અને અમે નદીના કાંઠે કે વેકરામાં બે ભાઈબંધ બેઠા હતા અને અલક મલકની વાતો કરતા હતા પણ તો આમાં બાંધવાનું આવ્યું ક્યાં એ કે ક્યાંય નહીં સાહેબ સાંભળો તો કરી અમે બે બેઠા અને બેઠા વાતો કરતા હતા એટલે મેં એમ કીધું કે મારે છે ને એક ભેંસ લેવી છે એટલે આને ના પાડી કે ભેંસ તું ન લેતો પણ એ કે હું કામ ન લેતો એટલે મેં એ પૂછ્યું સાહેબ શું કામ ન લઉં એટલે એણે કીધું કે મારે છે ને એક ખેતર લેવાનું છે હું ખેતર લઉં અને ખેતરમાં હું કાંઈક વાવું પછી તારી ભેંસ છે એ મારા ખેતરમાં સરી જાય એ આપણને પોહે નહીં પછી તને ખબર ને મારો સ્વભાવ કેવો એટલે મેં કહી દીધું સાહેબ તો તારો સ્વભાવ એવો તો મારો તો તને ખબર જ છે ને અમારા વડવાની તો તને ખબર ને બધા કેવા માણસો હતા તો તારે થાય એ કરી લેજે એટલે મેં કહી દીધું તો તારે થાય એ કરી લેજે અને એમ કરતાં અમારો ઝઘડો વધી ગયો સાહેબ અને પછી તો એ કે એ મંડ્યો એક લાકડીનું બટકું લઈ આવ્યો અને વેકરાની અંદર આમ કરીને આમ ચોરસ ખાનું દોરીને કહી દીધું એ કે તો મેં આ ખેતર લઈ લીધું લે
એટલે મેં પછી સાહેબ એક નાની એવી લાકડીની બટકી લઈને મેં કીધું કે તો તારા ખેતરમાં મારી ભેંસ ગરી ગઈ લે. અને પછી સાહેબ એને મને 8 લાફો માર્યો એટલે મેં એને 2 માર્યા, એને 4 માર્યા એટલે મેં 8 માર્યા. એમાં મૂળા ઝઘડો વધી ગયો. પણ સાહેબ હવે દુખે છે બહુ, હવે આની કાંઈક દવાનું કરાવો. નહીં ખબર પડે, નહોતી એને ભેંસ લીધી, નહોતું ઓલા ખેતર લીધું, આમ ઝઘડો થઈ ગયો હતો. બોલો, હા, આવા મિત્રોની વાત નથી. પણ અમારો મિત્ર છે, મારો ખાસ મિત્ર છે અગ્ગો. મારા દરેક હાસ્યના એપિસોડમાં આપશો એને ઓળખો જ છો, અગાની વાત આવતી જ હોય. એ અગ્ગો બહુ અઘરો છે. હા, એની પાસે જવાબ જ અઘરા હોય. હમણાં તો બહુ અજબ ઘટના બની ગઈ. અગાને હેર કટિંગ સલૂનની દુકાન છે પાછી. એની દુકાને એક ગ્રાહક આવ્યા હતા શેવિંગ કરાવવા માટે. પણ એ ભાઈને થોડીક તકલીફ એવી કે ગાલમાં એને ખાંડો પડે એટલે વાળ રહી જાય. એટલે અગાને દર વખતે બતાવીને કહે કે અગુભાઈ અહીંયા થોડાક વાળ રહી ગયા છે, એટલે અગો પાછો હરકું કરી દે. પણ પછી આ પ્રશ્નનું કાયમિક સમાધાન આવી જાય એટલે અગાએ લાકડાની હોપારી જેવડી 2 ગોટી બનાવી નાખી. અને ઓલા ભાઈ આવે એટલે એને 2 ગલોફામાં 1-1 ગોટી મૂકી દે. અને પછી આ સરસ મજાનો ગાલ થઈ જાય, અગો શેવિંગ કરી નાખે. આવું આવ્યું. પણ તકલીફ એ થઈ, એ ભાઈએ 3જી વખત દાઢી કરાવવા આવ્યા ત્યારે અગાને પૂછ્યું કે હે અગાભાઈ, આ ગોટી બનાવી તમે, આ પ્રોબ્લેમ લો, ઉપાય બહુ સરસ મજાનો ગોત્યો, પણ આમાં તકલીફ એવી થાય કે માની લો કે આ 2 ગોટી મેં અહીંયા મૂકેલી છે અને કદાચ હું ગળી જાઉં તો. હા ને અગાએ કીધું એમાં મૂંઝાવાની શું જરૂર હોય, કાલે એક ભાઈ ગળી ગયા હતા, સવારમાં થઈ ગયા. પછી તો ઓલા ન્યાય ઉલટી થયો. આવા મિત્ર નહીં, પણ મિત્ર અઘરા છો બધો. અગોર ને એનો છોકરો 2 અઘરા. એક દી તો અગા એને છોકરાને મારી પાડી દીધો. બોલો, એટલે એના કાકા છે વિનુભાઈ, એની પાસે આવે. કે આ છોકરાને મારે છો હું કામ? ત્યારે અગાએ કીધું કે કાકા તમને ખબર નથી, એણે મોબાઈલમાંથી વજન ચેક કરવાની એપ્લિકેશન લીધી અને પછી મોબાઈલની ઉપર ઊભો રહીને વજન ચેક કરતો. આ ડિસ્પ્લે ફોડી નાખી. પછી વિનુ કાકા એ 2 નાખ્યો. હા, એ કે આ માર ખાવા જોગો છે. અને અમુક હોય જ એવા અઘરા જ હોય, એને તમે ભોગી ન શકો. હા, મજા આવે. 2 ટાબરી હમણાં વાતો કરતા હતા. એક છોકરો બીજા છોકરાને કીધો તો એ કે કાલ છે ને હું એ કે નાનો હતો ને ત્યારે એક બહુ સરસ ઘટના બની ગઈ. હું છું કે હું નાનો હતો ને તે 5મા માળેથી અગાસી ઉપરથી પડી ગયો. બોલ, હે એ કે 5મા માળેથી અગાસી ઉપરથી હું નીચે પડી ગયો. તો બીજા છોકરાએ પૂછ્યું કે તો પછી તું જીવતો રહ્યો કે ગુજરી ગયો? બોલો કે મને થોડી ખબર હોય, હું તો નાનો હતો ને. હા, આવા છે છોકરા, બાળકોની મજા છે. હા, બાળક છે મેં કીધું. પણ હાસ્ય જ આ દ્રષ્ટિ કરો ને જીવનમાં મળી રહેતું હોય. એટલે અમે હાસ્યની સરસ મજાની વાતો કરતા. નેતાજીની વાત આવી ને એટલે હમણાં મને યાદ આવી વાત. બહુ સરસ મજાની નાનકડી મજા આવે એવી વાત છે. એક નવા તાજા MLA સાહેબ બનેલા, મોટા નેતા બનેલા, નાના નેતામાંથી મોટા નેતા બન્યા. એટલે શું છે, સંપત્તિ, પૈસો, પદ, પ્રતિષ્ઠા એ બધું પચાવવું છે ને જીવનમાં બહુ અઘરું છે. મળી જવું એ કિસ્મતની વાત છે. કદાચ મળી જાય, રોડે હાલ્યો જતો હોય માણસ, બીજા દિવસથી કરોડપતિ થઈ જાય, લોટરી લાગે, માણસ પાસે સંપત્તિ આવી જાય, પણ આવેલી સંપત્તિને ટકાવી રાખવી એ બહુ અઘરું છે. એટલે આ નેતાજીએ, મૂળ નેતાજી નવા થયેલા એટલે એના છોકરાને પાસે બોલાવીને કીધો, છોકરો નાનો, અને છોકરાને કીધું કે બેટા તને કોઈ તારું નામ પૂછે ને કે તારું નામ શું, એટલે તારું નામ કહેવાનું, પછી હારવાર એમ કહેવાનું કે હું MLA સાહેબનો દીકરો છું. એટલે હું એ કે આપણો વટ પડે. આવું કીધું. એની મમ્મી સાંભળી ગઈ અને સાહેબ મને કહેવા દો કે આ દેશમાં સંસ્કાર આપવાનું કામ છે ને એ માં કરી શકે. હા, માં કરી શકે. એટલે એની મમ્મીએ સાંભળ્યું એટલે એને એમ થયું કે એના પપ્પા જે એને શીખવાડે છે એ પ્રમાણે જો આ છોકરો વર્તન કરશે ને સમાજમાં તો એ ઉદ્દંડ થઈ જશે, ઊંછાછળો થઈ જશે, એનું વર્તન ફરી જશે, એ હાલે નહીં. એટલે એને હાચા રસ્તે, હાચા માર્ગે મારે એને લઈ જવો પડે. એટલે એની મમ્મીએ છોકરાને બોલાવીને કીધું કે તારા પપ્પાએ તને ભલે કીધું પણ તારે એવું કરવાનું નથી, તારે ખાલી તારું નામ જ દેવાનું બેટા. આ વાત છોકરાએ એના મગજમાં ફિટ કરી દીધી. અને હજી થોડા જ દિવસ ગયા ને એને ઘરે 7-8 મહેમાન આવ્યા. મહેમાન બધા બેઠા હતા. એમાંથી કોઈક મહેમાને પૂછ્યું એ કે તું બેટા MLA સાહેબનો દીકરો ને? એટલે છોકરાએ કીધું એ કે મારા પપ્પા તો કહે છે પણ મમ્મી ના પાડે. બોલો આમાં કેમ કહું, એ તો જેવું હોય એવું હોય તે બાળક છે. એને ભોગાઈ નહીં, બાળક છે. હા, પણ મજા આવે. અમે કાયમ કહી છીએ કે પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ને જાને કોઈ.
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ને જાણે કોઈ જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહેની કોઈ અને પ્રેમ ને જો વાંચા હોય તો પછી જગત જોગી બની જાય પછી હલકીને હેમાળે જાય ભગવા પહેરીને ભૂદરા પણ આ પ્રેમ અક્ષર અઢી જ છે હા અત્યારના પ્રેમની વાત જ નથી આ ઓનલાઈન પ્રેમ થઈ જાય છે પછી ઓનલાઈન હગાઈ થઈ જાય છે ઓનલાઈન છૂટાઈ છેડાઈ થઈ જાય છે આ તકલાદી પ્રેમ છે એની વાત નથી હમણાં એક છોકરા ને છોકરીને ઇન્સ્ટાગ્રામમાં મળ્યા બે ઓનલાઈન પ્રેમ થઈ ગયો હવે છોકરો છે એ હાવ ગામડા ગામની અંદર રહેતો હતો અને છોકરી છે એ મોટા સિટીની અંદર રહેતી હતી પણ હવે આમાં તો હું દેશ પરદેશની સીમાઓ નથી નડતી હા ગામડાની સિટીની તો ક્યાં વાત રહે એટલે છોકરો છે એ ગામડામાં ખેતીવાડી સાથે સંકળાયેલો છોકરી સિટીમાં રહે ઘણા સમય સુધી ચેટિંગ આવ્યું અને પછી છોકરી એક દી રહેવાનું નહીં એટલે એના એડ્રેસ ઉપર પોગી ગઈ પણ ઓચિંતાની એવી સિચ્યુએશનમાં પોગી છોકરી શહેરમાંથી ગામડે કે બરોબર છોકરાને છે એના ઘરેથી બળદગાડું લઈ અને વાડીએ જવાનો સમય અને છોકરી બરોબર ત્યાં બસ સ્ટેન્ડે બસમાંથી ઉતરી અને હામી આવી શેરીના નાકે જ બે ભેગા થયેલા પણ છોકરીએ ડ્રેસ પહેરેલો લાલ કલરનો ભડકા લાલ કલરનો અને બળદ છે એની હામી છોકરી આવી એટલે તરત છોકરીએ છોકરાને જોયો છોકરીએ છોકરાને જોયો બેયની ચાર આંખું ભેગી થઈ તું મને લાગી મુમન લાગી તું લોડ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લોડ તરત છોકરીએ જોરથી આગેથી જ રાડ પાડી છોકરાને જોઈને કીધું ઓય તારી યાદમાં મારું દિલ ધડકે છે છોકરો બળદ ગાડું આગતા આગતા કે ઘડીક આજી વઈ જા તને જોઈને મારા બળદ ભડકે છે આ પ્રેમ નથી પ્રેમ પ્રેમ છે ભલામણ પણ જો સાચો હોય તો હા બાકી બધું બહુ અઘરું ભગો કહેતો તો મને કે ક્યારેક મને કે ધર્મભાઈ મને એવું થાય મને કે ભાગી જાઓ મેં કીધું ભાગી જવાય પણ મને કે આપણા ધંધા એવા ગોતવા કોણ આવશે કોઈ ન આવે તો રહેવા દે ન ભગાય કીધું હા બોલે એને વિચારો જ આવે હોય એની વાતો આવી હોય મને કે મને એમ થઈ જાય બોર્ડરમાં વયો જ આવી કે સૈન્યમાં ભરતી થઈ જાઓ લશ્કરમાં દેશ માટે કામ આવી જાઓ મેં કીધું એ કરાય પણ મને કે બાયડી નથી બીતી કે દુશ્મન હું બીવાનું તો મેં કીધું એ મુલતવી રાખે હા અઘરની વાતું જ આવી હોય પણ વાત એ કરતો તો પગમાં પહેરવાના મોજાની સાઈઝ બહુ ઘટતી હતા પહેલાં ગોઠણ સુધીને મોજા આવતા બોલો પછી ધીરે ધીરે ઘટતા ઘટતા ઓછા થયા પછી ઈથી ઓછા થયા અટાણે હાવ પાણી સુધી નથી ગયા મને એમ થાય કે આમલામ થતા થતા પછી આંગળીઓના જ મોજા આવશે ખાલી આંગળીઓ પહેલે હા એટલી સાઈઝ થઈ જાય બધું ટૂંકું ટૂંકું થતું જાય હા મજા આવે પણ મેકઅપનો સામાન છે ને બધો બહુ મોંઘો થઈ ગયો અત્યારે ગમે એકાદી વસ્તુ લેવા જાઓ સારી કંપનીની લાવો ને તો 2-3 હજાર રૂપિયાની 2500 4 હજાર 5 હજારની વસ્તુ આવે બોલો એટલો બધો મોંઘો સામાન થઈ ગયો પહેલાંના સમયમાં મેકઅપનો સામાન હાવ સસ્તો આવતો અને મેકઅપ કરેલી કન્યા વિદાય વખતે સસ્તો સામાન હતો ને એટલે રોતી બહુ ભેકડો તાણીને રોવે કારણ કે મેકઅપનો સામાન સસ્તો હતો બીજી કાંઈ ચિંતા નહોતી અટાણે સામાન એટલો મોંઘો છે ને તે છોકરી રોતી નથી બોલો ખાલી ઓ એટલું કરી પહેલાં તો ભેકડો તાણતી કારણ કે હવે સામાનની ચિંતા પપ્પા તમે એકચ્યુઅલી રાડોમાં મારો મેકઅપ કરાવો તારે મેકઅપને લાગણી કવડે એટલું બધું મોંઘું થઈ ગયું હા પણ છોકરો અગાનો એ એની જેવો બહુ અઘરો બોલો એક દી અગા એક ઝાપટ મારી હતી હું ગયો મેં કીધું પણ આને કાંઈ કર્યું નથી તો આને આમ તો શું કામ મારે મને કે તમને ખબર નથી કરવાની ક્યાં કરો મેં મને કે એણે મોબાઈલની અંદર કે વજન કાંટાની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની ઉપર ઊભો ઊભો કે વજન કરે ડિસ્પ્લે ફોડી નાખી મેં કીધું હજી 2 નાખ બીજી હા એ અઘાથી ને અઘરો એ કહેતો તો મોટો છે આમ તો મને કે ભાઈ કે હક પણ માટે મારી હાટું હારા હારા માગા આવતા ને તો મને આખા ઘરમાં હવે એમ કહેતા કે હજી તું નાનો છો હજી તું નાનો છો અને ઘઉંના બાસકા ઉપાડવાના હોય ને હાલ હવે મોટો થઈ ગયો લે બોલો તરત કે આપણું ફરી દે બધું ઘડીકમાં નાનોય કરી નાખે ને ઘડીકમાં મોટોય કરી નાખે કે હા પણ મજાની વાત એ છે કે ઉંમર અને અફસોસ એ બે હારે ન વધવા જોઈએ ઉંમરે વધે અને જીવનમાં અફસોસે વધે તો સમજવાનું જીવન જીવવામાં ક્યાંક લોચા છે હા કારણ કે ઉંમર છે ને એ તો ખાટલામાં પડ્યા વધે એના માટે માણસને કાંઈ કરવાની જરૂર ન હોય હા એમ નામે વધે જગતના ચોકમાં લાયકાત સિદ્ધ કરવા માટે કાંઈક કરવું પડે માણસને બાકી ઉંમર તો પડ્યા વધે અને અફસોસ ક્યારે વધે કે જ્યારે જીવનમાં કાંઈ થયું ન હોય આપણાથી હા એટલે બે હારે ન વધવું જોઈએ નકર એક ભાઈને પૂછ્યું તો એ કે શું કરે તમારા બાપુજી કે અફસોસ કરે છે નો એ કે હા ભાઈ એનો હા એટલે બે હારે ન વધવું જોઈએ કાં જીવન જેવડું પરમાત્માએ આપ્યું એમાં કાંઈક એવું કાંઈક કામ કરી જવું જોઈએ હા સાહિત્યમાં અમે કાયમ કહીએ જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રોય એસી કરની કર ચલો આપ હસો ને જગ રોય
તમે આવો તો બધા એ કે દાંત કાઢતા હોય ને તમે રોતા હો, જાઓ તો તમે એકલા દાંત કાઢો ને જગત આખું રોવે, એવું જીવન હોવું જોઈએ. હા, નકર તો એક નનામી હાલી આવતી હતી ને એક જણ મોટરસાઇકલ લઈને એની દારે ભટકાણ બોલો. હા ને ઉપરથી બધું હેઠું પડ્યું હતું, બધા મીંડા ખીચાવી કે ભલા મને બ્રેક મારવી જોઈએ, જોતા નથી તમે. એ કે તો ઓલો ઊભો ઊભો કે આ પડ્યો એ કાંઈ નથી બોલતો, તમે શું બધા માંડા એ નથી બોલતો એટલે તમે બધા હારે આવ્યા અહીંયા, એને એકલાને થોડો મોકલવાનો છે. અને લઈ જાય એ વાહન સરસ મજાનું નનામી, કારણ કે માણસનો જન્મ થાય ત્યારે કોઈ નામ નહોતું. હા, કોઈ નામ નહોતું, નામ આપણે રાખ્યા, ઉઘરાણી ડખા ન થાય એટલે. હા, નામ આપણે રાખ્યા અને જ્યારે જાય ત્યારે પણ નામ નથી રહેવાનું, એટલે એ નનામી કહેવાય. હા, પણ મજા આવે. પરિણીત જીવન છે ને, પરિણીત જીવન, દાંપત્ય જીવન, હા એની મજા જુદી છે આખી. બે જણા સરસ મજાના હાંજે તૈયાર થઈ અને રિસેપ્શનમાં જવા માટે નવા કપડાં પહેરીને સરસ મજાના પરફ્યુમ છાંટીને તૈયાર થઈ અને બરોબર દરવાજાની બહાર પોગે તાળું દેતા હોય દરવાજાને, ત્યારે જ એની ઘરવાળી કહે એ કે એક કામ કરો, આ કચરાની થેલી છે ને ગાડીમાં ટીંગાડી દો, રસ્તામાં આપણે કચરા પેટી નાખતા જઈશું. આ પરિણીત જીવન છે. હા, એ બીજું બધું સાઈડમાં રહી જાય. હા, પણ ભૂરો ને ભીખો પાછા આવ્યા છે. હા, ભૂરો ને ભીખો નાનપણના ભાઈબંધ, પણ ગામડા ગામની અંદર કાંઈ ધંધો નહીં એટલે બે નક્કી કર્યું કે શહેરમાં વૈયા જાય, કોઈક હારા શેઠિયાની નોકરી કરશું. કે બે જણા સિટીમાં વહી ગયા, બે જણા નોખા નોખા શેઠિયા પકડ્યા, દુકાનમાં કામે રહી ગયા. પણ બે મળે ઓછા, કારણ કે રજા સિવાય તો મળવાનું ન થાય અને એરિયા આઘા આઘા, એટલે બહુ ઘણા સમય મળવાનું થાય છે. એક દી ભૂરો છે ભીખાની દુકાને મળવામાં આવ્યો એટલે ઓલા કીધું કે આવ ભાઈબંધી કે બે જણા ઘણા ટાઈમે મળ્યા. ત્યાં તો અંદર ગણપત શેઠ બેઠેલા, એના શેઠે બહારથી રાડ પાડી કે ભીખા કોણ આવ્યું છે? ત્યાં તો આણે કીધું કે જે હોય મારો ભાઈબંધ છે, કે તમે સાને મને બે હોય. શેઠને કહી દીધું, બોલો. ત્યાં તો ભૂરો જોઈ રહ્યો કે તારા શેઠ આગળ બહુ સારું હાલતું લાગે હોય. કે અરે વાત જવા દે, શેઠિયાથી કોઈ દી દબાવવાનું નહીં. આને સલાહ આપી, કોઈ દી શેઠિયાથી બીવાનું નહીં, આપણને મોજ આવે એમ જ રહેવાનું. તો શેઠે પાછું અંદરથી કીધું કે ગરાક આવ્યા હોય તો ગરાકમાં ધ્યાન દેજે, અને મારી હાટું ચાનું કે. ત્યાં તો આને અંદરથી રાડ પાડી, ચાની વાત કરતા નહીં, તમને ડાયાબિટીસ છે, ડૉક્ટરે ના પાડી, એ હું વારા ઘડીએ ચા છે, બેહો છાને મને. ત્યાં તો ઓલો આનાથી એટલો પ્રભાવિત થઈ ગયો કે વાહ, તું તારા શેઠથી જરાય બીતો નથી. તો ઓલો વળી ફોર્મમાં આવી ગયો કે શેઠથી બિલકુલ બીવાનું જ નહીં, આપણે દબાવવાનું નહીં કોઈથી, મોજથી નોકરી કરવાની. તો ઓલો કે હું કાલથી એમ કરી. એ દુકાને ગયો, ત્યાં એના શેઠે કાંઈક કીધું ને આણે ઘસ ખાયો, સાંજે પાછો આવ્યો, મોઢું થઈ ગયેલું, ઉતરી ગયેલી કઢી જેવું. હા ભાઈબંધ, કે યાર મેં તારી જેવું કર્યું પણ મારા શેઠે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. ત્યારે આણે કીધું કે પણ તારો શેઠ બેરો હતો? એ કે ના. એ પેલા એ જોયું થઈ કે મારો શેઠ તો બેરો ગુડાણો. તો એ ખબર પડી આ એમાં રાડ્યું નાખતો. હા, એટલે પેલા જોવું જોઈએ, અમુક ચોખવટ કરી લેવી જોઈએ જીવનમાં, નકર હલવાઈ જવાય. હા, એક છોકરો કહેતો હતો હમણાં બેઠો બેઠો કે બધાય કહે છે કે મમ્મીના ચરણોમાં સ્વર્ગ હોય છે. હા, કારણ કે એક બહુ સરસ મજાનો શેર છે કે શીતળતા પામવાને માનવી તું ક્યાં દોટ મૂકે, જે માના ચરણોમાં હોય છે એ હિમાલયમાં પણ નથી હોતી. કે મમ્મીના ચરણોમાં સ્વર્ગ જેવી શાંતિ હોય છે, કે સ્વર્ગ જેવી ઠંડક હોય છે. કે હોય છે, વાત સાચી. એમ તો પપ્પાના ચરણોમાં કાંઈ એસીથી કમ નથી, કમ્પ્રેસર થોડું ગરમ હોય. મમ્મી મને પપ્પામાં ફેરી છે, કારણ કે નાની નાની મુશ્કેલી હોય ને ત્યારે મમ્મી યાદ આવે, મોટા મોટા પ્રોબ્લેમ હોય ને તો એ બાપુજી યાદ આવે. હા, એ કે જો તમને કીડી કવડે મકોડો કવડે એમ ચટકું ભરે તો તમારથી બોલાય દે, ઓય માં. હા ને તમે ગાંધીગીરમાં વૈયા જતા હોય ને હામો હાવજ કે દીપડો બાળી જાઓ, ઓય બાપા, ત્યાં બાપા થઈ જાય, ત્યાં મમ્મી નો આવે. હા, નાના છોકરા છે અમુક ત્રણ લક્ષણો છે, એ જે પ્રકૃતિ છે, પરમાત્માની રચના છે, એમાં મારું તમારું કોઈ ન હાલે, એમાં ટીકા કરવાનો કોઈ પ્રશ્ન નથી. પણ તમે નાના છોકરા જુઓ, બેન આગળ ભણતા હોય, હા, સવારે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી એક ધારા બેન આગળ જ રહેતા હોય, અને અમુક ટીચર આગળ સર હોય, જણ ભણાવતો હોય, આદમી પુરુષ, એ બેયમાં ફેર પડી જાય. તમે પૂછો ને ઓલા કે તારું નામ શું? તે ઓલા મારું નામ છે ને મહેશ. હા, ને સાહેબ ભણાવતા હોય, એને પૂછો તારું નામ? કે પૂરો. મૂળ સાહેબ ભણાવે, ફેર પડી જાય ત્યાં. હા, બીજી કોઈ એમાં ટીકાનો કોઈ પ્રશ્ન નથી, પણ મજા આવે. એક બેન કહેતા હતા, ભાઈ બહાર ઉભો લો દરવાજે, પત્ની એની અંદર હતી, ત્યાંથી એને કીધું કે આમ જોઈ કે હું કે બારી કે ઓલી કૂતરા પકડવાની ગાડી આવી, તો એલા બેન કે ઈ ભલે આવી, તમે અંદર વહી આવો. હા, વીટનો પ્રકાર છે, એ કેમ જાણે એને પકડી જવાના હોય, તમે કે અંદર આવતા રહ્યો.
પતિ પત્ની બેઠા હતા એટલે પતિએ કીધું કે હું તારી છે ને આ શોપિંગ કરવાની જે ખર્ચો કરવાની જે તારી ટેવ છે ને એનાથી એટલો કંટાળી ગયો છું, થાકી ગયો છું, હવે નથી મારથી આ ખર્ચા પૂરા થાય એમ. મને ક્યારેક આપઘાત કરી લેવાનું મન થઈ જાય છે કે એમ થાય કે આત્મહત્યા કરીને ગુજરી જાઓ. ઓલા બેન કે તો પછી મને એક સફેદ સાડી હારી અપાવી દો. એ કે તમે આવું ન કરો પછી મારે વિધિમાં હું પહેરવું. ઓલો ગુજરી જવાની વાત કરે આને કાંઈ અસર જ નથી. હા અમુક ખરેખર અઘરા હોય છે. હમણાં કન્યાની વિદાય હતી, વિદાય વખતે છોકરી બહુ રોતી હતી ને એટલે એની મમ્મીએ કીધું કે બસ બેટા હવે એટલું બધું ન રહેવાય, આ બધું એક નિયમ છે, આ બધું થયા કરે, વિધિની આ બધી વક્રતા છે. હું એક દિવસ સાસરે ગઈ હતી, હું તારી જેમ રોડતી, પણ આટલું બધું ન રોવાય, થોડીક રીત હોય. તે છોકરી કે પણ મમ્મી તું તો કે પપ્પા હારે ગઈ હતી ને, મારે તો અજાણ્યાની હારે જ આવવાની. લે પહેલેથી ક્યાં પપ્પા એ બેન કે હું એકથી તારા પપ્પા હારે આવી જ રીતે બધાને મૂકીને સાસરે વહી ગઈ હતી. પણ એ કે તું તો પપ્પા હારે ગઈ હતી, મારે તો અજાણ્યા હારે જવાનું નથી. એક છોકરી જોવા ગયો ને એટલે એને કીધું ઇન્ટરવ્યુ હતું, એટલે ઇન્ટરવ્યુમાં પૂછ્યું એક જણાની કે તમારા લગ્ન થઈ ગયા? બોલો કે હા થઈ ગયા ને કે એક છોકરી હારે થયા. બોલો કે હું ગાંડા જેવી વાતું કરો, બધાના છોકરી હારે જ થાય. કે ના સાહેબ તમારી ભૂલ થાય, મારી બેનના છોકરા હારે થયા. બોલો લ્યો આનું હું કર્યું. હા અઘરા હોય. એક જણ કહેતો તો એ કે છોકરી જોવા ગયો ને એટલે કે તો આપણે તમે મારી સાથે લગ્ન કરશો? એ કે ના એમ અમે અજાણ્યામાં લગ્ન ન કરીએ. હા એ કે અજાણ્યામાં અમે લગ્ન ન કરીએ કે પણ અજાણ્યા કે અમારા આખા કુટુંબમાં હવ એકબીજાને જાણીતા હારે જ લગ્ન કરે. જો મારી મમ્મીએ પપ્પા હારે કર્યા, કાકીએ કાકા હારે કર્યા, મામીએ મામા હારે કર્યા, હા માસીએ માસા હારે કર્યા, મારી ફોયાએ મારી ફુવા હારે લગ્ન કર્યા. કે અજાણ્યામાં નહીં કરવાનું. આ બધા પછી થયા એ જોતી જ નથી. બોલો આનું હું કરું. હા એક જણો કહેતો હતો એ કે પહેલાં છે ને હું એ કે એકલો હતો, વાંઢો હતો. એ કે પહેલાં હું એકલો હતો, પછી હું અંગ્રેજી શીખી ગયો. તો હવે હું સિંગલ છું. શું તો એનો ભાષા ફરી છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. હા પરિસ્થિતિ તો તારી એની જ છે. પણ એક વાંધાને કોઈ કે પૂછું તું કે તને સૌથી વધારે જીવનમાં અફસોસ કેદી થાય? કે જ્યારે હું બજારમાંથી નીકળ્યો હોય અને મોટો જબર ફર્નિચરનો મોલ હોય, શોપ હોય અને એની અંદર ડબલ બેડનો સેટીનો ફોટો જોઈ જાઓ તેથી મને એમ થાય કે આપણે કાંઈ ઉપાધિ જ નહીં કે બે કોરથી ઉતરવાનું. અને આ વાંઢાને સૌથી વધારે તકલીફ એ થાય કે એનું ઘર પાછું પાર્ટી પ્લોટની અથવા કોઈ સમાજની વાડીની બાજુમાં. હા ને લગ્ન ગાળાની સિઝનમાં આખી સિઝન ત્યાં બહાટી બોલતી હોય. અને આની જે અંદરથી દશા થાય, ઢોલવાળાને ઢોલ ન વગાડવા દે. બોલો એ કે બીજી શેરીમાં જઈને વગાડો. ઓલા કે પણ લગ્ન અહીંયા છે તમે અહીંયા જ વગાડીએ ને બીજી શેરીમાં થોડા જઈને વગાડો. હા આવું અઘરું થાય. આ વાંઢાની પરિસ્થિતિ. અમુક તો એવા વાંઢા હોય સાહેબ, નકશીખ વાંઢા. જુગાર રમવા બેન તો પત્તામાંય રાણી નો ન્યાય જોકર આવીને અઘરા વાંઢા હોય. અગલો કહેતો હતો મને કે ભાઈ કે જોડી સ્વર્ગમાં બને એ વાત હાશે? મેં કીધું હા એવું બધા કહે છે કે જોડી સ્વર્ગમાં બને. મને કે તું જોડી સ્વર્ગમાં બને, ગુજરી જાય પછી સ્વર્ગમાં જાય તો અહીંયા હું મને કે ખાલી બાંધવા જ આવવાનું, બાંધવા હાટું જ ધક્કો ખાવાનો. મેં કીધું પણ બધાને એવું ન હોય અગતું માને એવું ન હોય, ક્યાંક ક્યાંક હોય પતિ પત્નીનો પ્રેમ એવો તો સારું જીવન એવું હોય. કાંઈ બધા બાંધતા જ હોય એવું ન હોય, તારે હોય એવું બધા ન હોય. હા પછી મારે ચોખ્ખો જ કરીને એમ કેવું છે, કારણ કે એનું બે જણાનું જીવન જ અઘરું. બે જણા બેઠા હતા એટલે કે આપણે દિવાળીની શોપિંગ કરવાની છે તો આપણે સૌથી પહેલાં શું લેશું? હગો કે લખ ઉશીના એ આવે પછી બીજું બધું આવશે. હા અને બજારમાં નીકળે તો એને ઘરવાળીનો હાથ ન મૂકે. તો એક દી હું હામો મેળો, મેં કીધું વાહ ગુબર શું તમારો બે જણાનો પ્રેમ છે, રોડ ઉપર તમે એકબીજાનો હાથ નથી મૂકતા હો. મને કે એવું કાંઈ છે નહીં, મૂકી દો તો દુકાનમાં ગરી જાય. પછી મારે અપાવવું જ પડે કે ભાઈ કે તમે સમજો એવું કાંઈ નથી. હા અને એ અઘરો પાછો. હા આખું ઘર આમ તો આઈટમ છે બધા. દિવાળી ઉપર એની પત્નીએ પૂછ્યું કે આપણે ક્યાં જઈશું? તો અગાઈ કીધું કે જો તું છે ને તાર પપ્પાને ઘરે વહી જાજે, બરોબર? છોકરાને મોકલી દેવું એને મામાના ઘરે અને હું વયો જાય મારા હારે. આમાં હું કોઈ એક જણ ઉપર કે ભાર ન પડવું. સરવાળે તો બધા એક જ ઠેકાણે ભેગા થવાના. હારું ગયો મામાનું ઘર ગયો
હા બધા ત્યાં જઈને લાભ દે. એમાં અગો એક દી હા રહી ગયો તેને હા હું કીધું હા 2 દી રોકાણો ઈ કે જો અગેશ કુમાર કે આ છે ને તમારું જ ઘર સમજવાનું કે ત્યાં તો ઓલો તરત બુસ્કોટ કાઢીને માંડ્યો હાવણી સમજવારીને પોતા તમારું ઘર સમજવાનું કીધું ને એટલે ઘેરે જઈને ટેવ હતી એ શરૂ કરી. હા એક દી તેને હા હું તેડવા ગયો હતો તેને હા હું એને 50 રૂપિયા આપ્યા સ્વાભાવિક એક જમાઈને એમ. તે રસ્તામાં એને ઘરવાળીને તેડીને આવતો ને એની ફરિયાદ કરતો હતો એ કે તારી બા હાટું હું કે 120 રૂપિયાના કિલો સફરજન લાવ્યો એને મને 50 રૂપિયા જ આપ્યા. એને ઘરવાળી કીધું કે તું મને તેડવા આવ્યો તો સફરજન વેચવા. અહીંયા તો એ કે એ હિસાબ કરે બોલો અઘરો છે. એક દી ઈનું ટી શર્ટ પહેરીને એને હા રહી ગયો. બીજી વખતે ઈનું પહેરેલું હા તેને હા રાખી જાણે કે હું દર વખતે આવો તે એકના એક ટી શર્ટ પહેરીને વયા આવો ખપ કરતા ત્યાં એને સામો કી જાણે કે તો તમે હું દર વખતે એકની એક મોકલી દો કે બીજી 2-3 છે એ હાટું રાખીએ છે દર વખતે નોખી દેવા. અઘરા આખું બધું પરિવાર જ અઘરું બોલો મજા આવે. હા એક જણાને હમણાં રેલવેમાં ઇન્ટરવ્યુ હતું બોલો ટ્રેનમાં ઇન્ટરવ્યુ હતું ને તો ઇન્ટરવ્યુ લેવા વાળાએ પૂછ્યું કે તમને કાંઈ અનુભવ 5 વર્ષનો હે એ કે 5 વર્ષનો પણ એ કે તમને અનુભવ છે એ તમે આમાં લખ્યું છે 5 વર્ષનો પણ હમણાં તમારું પ્રેક્ટિકલ લેવાનું તો એમાં તો તમારું રિઝલ્ટ એવું આવ્યું તમને કાંઈ આવડતું જ નથી. એ કે આવડતું કાંઈ નથી કે તો અનુભવ હેનો એ કે મારો છોકરો છે 5 વર્ષ એનું નામ અનુભવ છે. એ અનુભવ આમાં ન હાલે. આ નોકરી માટે જે જોઈ એ અનુભવની વાત છે. એક જણાને કેશિયરનું ઇન્ટરવ્યુ હતું બોલો કેશિયરનું ઇન્ટરવ્યુ કે તમને આમાં કેશમાં કેશિયર તરીકેનું કામ કરવાનો કાંઈ અનુભવ કરો એ કે હા સાહેબ અમારા ગામમાં ગમે એના લગ્ન હોય સાંડલા લખવા હું જ બેહું. સાંડલા લખી એમાં કેશિયર થઈ જાય. હા પણ મજા આવે પીઠી પરનું ને આ બધું લગ્નની અંદર જે બૈરાવનું હોય ને કામ એમાં અમુક બહેનો પાસે વહીવટ હોય પૈસાનો એની પાસે પર્સ હોય ને બધા એને 50, 100, 500 એમ પૈસા આપે ને એ જે પૈસા રાખીને પર્સ આમ રાખીને હાલ્યા જતા હોય ને એને જે પાવર હોય ને આપણને એમ થાય કે આ દેશના નાણામંત્રી જેવો ઘડીક એને પાવર આવે બ્રીફિંગ કરવા માટે આવ્યા હોય ફેબ્રુઆરીમાં બજેટનું. હા એવી ફિલિંગ આવે તો મજા આવે. એ રેલવેમાં ઇન્ટરવ્યુ હતું ને ઇન્ટરવ્યુની અંદર એને પૂછ્યું કે માની લો કે તમને અમે સિલેક્ટ કરી લીધા ને એક ટ્રેક ઉપર 2 ટ્રેન ભેગી થઈ જાય તો એને રોકવા તમે શું કરો? બોલો કે સાહેબ હું રેડ સિગ્નલ બતાવી દઉં. કે પણ માની લો કે રેડ સિગ્નલ બંધ હોય તો તમે શું કરો? એ કે તો સાહેબ હું લાલ ઝંડી બતાડી દઉં એક ટ્રેન ઊભી રાખી દઉં ભટકાવા ન દઉં. પછી કે કદાચ માની લો કે ઝંડી નથી તો તમે શું કરો? એ કે તો સાહેબ ટ્રેનમાં પ્લેટફોર્મ ઉપર કોઈ લાલ કલરના કપડાં પહેર્યા હોય દુપટ્ટો ડ્રેસ હોય શર્ટ હોય ટી શર્ટ હોય એ બતાવીને ટ્રેનને થોભાવી દો. એ કે માનો કે ત્યાં જેટલા લોકો છે એમાં કોઈ લાલ રંગનું કપડું જ નથી પહેર્યું તો તમે શું કરો? એ કે તો સાહેબ હું મારા મામાના દીકરા રમેશને બોલાવું. એટલે ઇન્ટરવ્યુ લેવા વાળા કીધું પણ આમાં તમારો મામાનો દીકરો રમેશ શું કરે? એ કે મારા મામાના દીકરા રમેશે જોયું નથી 2 ટ્રેન ભટકાય કેવી કારણ કે તમારે ભટકાડવી જ છે તો પછી મારે બીજું શું કરવું એમ. હા અઘરો છે. એક જણાને પહેલી વખત ટ્રેનની અંદર નોકરી મળી લોકો પાયલટની ટ્રેન ચલાવવામાં ડ્રાઈવરની અને ટ્રીપ હતી અમદાવાદથી મુંબઈની ટ્રેન 3 કલાક મોડી 3 કલાક ટ્રેન મોડી. ત્યાં જઈને પૂછ્યું કે 3 કલાક ટ્રેન લેટ કેમ? પછી ખબર પડી પાયલોટ જ્યાં ફાટક આવીને ત્યાં ઊભી રાખીને બધાને પૂછતો હતો કે હે ભાઈ મુંબઈ સીધું જ જવાય ને હે ભાઈ મુંબઈ સીધું જ જવાય ને જ્યાં ફાટક આવે ને ઊભો રે બોલો એમાં ક્યાં પૂછવાનું છે પાટે હાલું જવાનું હોય. હા આમને મોડી કરી નાખી બોલો. એક બેન ટ્રેનમાં બેસી ગયા તો ટીટી આવ્યો ટીટીએ કીધું કે બેન તમારી પાસે ટિકિટ છે એ તો ધીમી ટ્રેનની છે લોકલની ને આ તો ફાસ્ટ ટ્રેન છે તમે ખોટી ટ્રેનમાં બેસી ગયા છો. એ બેન કે નહીં હું ખોટી ટ્રેનમાં નથી બેઠી તમારા ડ્રાઈવરને કયો ધીમી ચલાવે. અરે એકની આટું થઈને ટ્રેન ધીમી ચલાવે પણ બેનો આવું કહી શકે. હા બેનો આવું કહી શકે કારણ કે 1500 રૂપિયાની વસ્તુ હોય એ ખાલી 150 રૂપિયામાં બેનો જ માગી આપણું કામ નહીં 150માં દેવી હોય તો લ્યો. હા અને એ ધડ કરીને લઈ લે બોલો અઘરું છે. અને એ વાતું કરે દુકાનવાળાને ફીણ આવી જાય ક્યારેક. એક બેન દુકાને ગયા ને તે દુકાનવાળાને કહેતા હતી કે ભાઈ કાંઈક તો વ્યાજબી કરો જ તે અમે નિયમિત રીતે તમારી દુકાનેથી કેટલા વર્ષોથી વસ્તુ લઈ. બોલો દુકાનવાળો કે પણ બેન અમે હજી ઉદઘાટન જ ક્યાં રવિવારે 8 દી પહેલા તો દુકાન ખોલી કે તમે એમાં નથી વર્ષોથી કેટલી લેતા હોય તો તોય પાછા ન પડે બેનો અઘરા. પણ આવી બધી
હાસ્યની અવનવી વાતો ગુજરાતની હાસ્યપ્રેમી જનતા માટે અવારનવાર અમે લઈને આવતા હોઈએ છીએ. ત્યારે આપ સૌએ હાસ્યના આ રસ્તાળને ખૂબ મન ભરી અને માણ્યું. ત્યારે ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એક બશીર બદ્રી સાહેબને શેર કરી અને વાતની સમાપન કરશું કે સિતારો કો આંખોं में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात होगी. सितारों को आंखों में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात होगी. मुसाफिर है हम भी, मुसाफिर हो आप भी, फिर कभी कहीं ना कहीं किसी ना किसी मोड़ पे मुलाकात होगी. आभार. जय हिंद, जय भारत, वंदे मातरम.